રાજ્યમાં ભાજપના કેટલાક ઉમેદવારો સામે નારાજગી દિવસે ને દિવસે વધી રહી છે, પરંતુ શરૂઆત કરીશું પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજે જે મોરચો ખોલ્યો છે તેનાથી। પરસોત્તમ રૂપાલા સામે અત્યારે ક્ષત્રિય સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને જે રીતે બેઠકો કરવામાં આવી રહી છે આ વિવાદને ઢોલ નગારા સાથે મારું ત્યાં સ્વાગત થાય એ ક્ષત્રિયો સિવાય કોઈ કરી ના શકે। એ શક્ય જ નથી। એ ત્યાંથી જ મારું ઊંધી રીતે સ્વાગત થવાની સંભાવના હોય। એ બટ નેચરલ છે। એ મારી પણ એમાં કંઈ મને એવું અતિશયોક્તિ કહેવાનું પણ કોઈ કારણ નથી। આજના કાર્યક્રમમાં મંચ પર બિરાજમાન રાજ્યસભાના મારા સાથીદાર ભાઈ મહેન્દ્રસિંહ સરવૈયા અને ભરતભાઈ બોગરા બે અમારા પ્રદેશના આગેવાન, કિરીટસિંહજી રાણા ગુજરાત સરકારના પૂર્વ મંત્રી શ્રી, અલ્પેશભાઈ ઢોલરિયા જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી, ધવલભાઈ દવે અમારા પ્રભારી રાજકોટ જિલ્લાના, પૃથ્વીરાજસિંહજી જાડેજા તાલુકા પંચાયતના અધ્યક્ષ, વિરેન્દ્રસિંહ ઝાલા અમારા મહામંત્રી રાજકોટના, નરેન્દ્રસિંહ ઝાલા મહામંત્રી મોરબી જિલ્લો ભાજપ, નરેન્દ્રસિંહ જાડેજા મારા ડેપ્યુટી મેયર, નરેન્દ્રસિંહજી સરવૈયા રાલો સંઘના ચેરમેન, શક્તિસિંહજી જાડેજા ભૂમિ ગ્રુપ ગોંડલ, કનકસિંહજી જાડેજા સમાજ અગ્રણી, દશરથસિંહ ઝાલા મોરબી સમાજ અધ્યક્ષ, ધર્મેન્દ્રભાઈ ભગત કાઠી ક્ષત્રિય સમાજ અગ્રણી, ચાપરાજભાઈ બાયલ કાઠી સમાજ આગેવાન, સુરેશભાઈ ખસિયા, સુરજીતભાઈ ધાગલ, જનકભાઈ વાળા, નીરુભા ઝાલા પ્રદેશ મહામંત્રી, જિલ્લા સહકારી પ્રેસ ઉપપ્રમુખ ભૂપતભાઈ વાળા દડવા, ગિરિરાજસિંહ જાડેજા જિલ્લા પંચાયત સભ્યશ્રી, રાયસિંહજી જાડેજા ઉપપ્રમુખ શહેર ભાજપ, જયદીપસિંહ જાડેજા કોર્પોરેટર શ્રી રાજકોટ, સુરેન્દ્રસિંહજી વાળા કોર્પોરેટર શ્રી, મયુરસિંહજી જાડેજા મેડિકલ એસોસિએશનના અધ્યક્ષ, ઇન્દ્રવિજયસિંહજી ચુડાસમા સમાજ અગ્રણી, ધર્મેન્દ્રસિંહ ઝાલા ખારડી, આજના યજમાન આમ તો મને હામાં લેવા ગણેશ એવા ને એમણે શ્રી ગણેશ કર્યા કહેવાય, પણ જયરાજસિંહજી વડીલો, યુવાન દોસ્તો, મિત્રો, મને એક વાતનો એવડો મોટો રંજ છે કે મારી જીભથી આ વાક્ય નીકળ્યું। મારી આખી લાઈફમાં મેં કોઈ નિવેદન કર્યું હોય અને એને પાછું ખેંચ્યું હોય એવો રેકોર્ડ નથી। મારી આખી લાઈફમાં આવો રેકોર્ડ નથી। આજે એક ચૂંટણીની અને એ બી અનાયોજિત કાર્યક્રમ, કોઈ કાર્યક્રમ પણ નહોતો। અમે તો કાર્યક્રમો બંધ કરીને કરશનદાસ સાગઠિયાના ભજન છે એની હાટુથી ત્યાં ગયા હતા। એવો કાર્યક્રમ એ કાંઈ કામનો નહોતો। એમાં મારા થયેલા ઉચ્ચારણથી આજે મારી પાર્ટીને મારા કારણે સાંભળવાનો વારો આવ્યો। જયરાજસિંહજી, એનીથી મોટો અફસોસ કે દુઃખ બીજું કોઈ વાતનું નથી। હું મારા માટે નહીં સાહેબ શબ્દ વાપરું છું, સમજીને વાપરું છું, ક્ષત્રિય સમાજની સભામાં વાપરું છું, જયરાજસિંહના અધ્યક્ષ સ્થાને મળેલા બધા મહાનુભાવોની ઉપસ્થિતિમાં બોલું છું કે મારી પાર્ટીને મારા કારણે સાંભળવાનું થયું છે। મિત્રો, હું આ સમાજ પાસે બે હાથ જોડીને માફી માંગુ છું। મિત્રો, પાર્ટી, હું તો આ બધા પ્રવચનો કરતા હતા ને તો હું નામ લેવાના મતનો નહોતો છે, નહીં ટાઈમ માટે નહીં જઈ રહ્યા છે। હું જેના નામ બોલ્યો માફીના વિડીયોમાં એને લોકો ટ્રોલ કરે છે કે તે હું કામ આમ કીધું, એટલે હું આપના નામ લેવાના મતનો નહોતો, પણ નામ ના લઉં તો આપને એમ લાગે કે અમારા નામ ન લીધા, એટલા માટે। અન્યથા નામ લઈને પાછા
ઈ નામ ગણતા છે ને અટણ કોક લખતા છે નહીં. એટલે આપણે બીજો મુદ્દો એક મારે જે કહેવાનો હતો એ તો બીજો એક મુદ્દો એવો હતો કે મને ઘણા આગેવાનો એમ કીધું હતું કે આપ કયો તો અમે એવું નિવેદન આપીએ તમારા ટેકામાં. મેં બધા આગેવાનોને ના પાડીશું, કોઈના નામ બોલવાના મતનો નથી. મારો મત છે કે તમે મારા ટેકામાં નિવેદન કરો એ તમારી સામે આવે, તો મારા કારણે તમારે નવી ક્યાં શરૂ કરવી. એટલે હું આ સંપૂર્ણ ક્ષતિ મારી વ્યક્તિગત ક્ષતિ છે અને એનો જવાબદાર પણ હું જ છું. અને એના કારણે ક્ષત્રિય સમાજના પણ કોઈ આગેવાનોને કંઈ પણ નાનું મોટું કરવાનું આવે એ પણ મારા મનમાં ઈચ્છા નથી. હું એ મતનો નથી કે 5 ક્ષત્રિય આગેવાનોને મારે કારણે પાછું નુકસાની સહન કરવાનું આવે. એ પણ જે કંઈક સહન કરવાનું આવે એનો જવાબદાર હું એકલો છું. એ હું આ તમારી સભાની અંદર સ્વીકારવા તૈયાર છું. કોઈ નહીં, મારી સરભેણમાં આવ્યા છે એને હું ધન્યવાદ આપી એને અપીલ કરું છું. અમારા સમર્થનમાં જે આવ્યા છે મારા મનાવીને આવેલા નથી કે અમે એમને કઈ સમજાવ્યું હોય ને કઈ અંડર ટેબલ કર્યું હોય ને આવેલા નથી. એ પ્રેમથી અને ભાવથી એમણે અમને આ યોજના બનાવીને અહીંયા બોલાવ્યો. પુનશ્ચ જયરાજસિંહભાઈ, હું આપનો આભારી છું કે આપે એક ક્ષત્રિયને સાજે એ પ્રકારે આ પ્રશ્નની અંદર રસ લીધો, આ પ્રશ્નનો ઉકેલ લાવવા માટેનો આપે પ્રયાસ કર્યો. એ માટે હું અંતઃકરણપૂર્વક આપનો આભારી પણ છું, આપને ધન્યવાદ પણ પાઠવું છું. અને પાર્ટીનો એક વરિષ્ઠ આગેવાન હોવાના નાતે પાર્ટી વતી પણ આપને અભિનંદન આપું છું. સભાની મોસમ છે પણ સભા કરવાની મારી ઈચ્છા નથી. સભામાં આપણે ફરી વખત ક્યારેક મળીશું. ગોંડલમાં મેં ઘણી સભાઓ કરી છે, લીંબડીમાં ઘણી કરી છે, પાલતાણામાં કરી છે. એટલા માટે કે ચૂંટણીની સભાઓનું અત્યારનું સ્વરૂપ છે એ અને આજની આપણી સભાનો જે માહોલ છે એટલે એની ગરિમા જળવાઈ રહે. એટલા માટે હું એને વિષયાંતર કરવાના મતનો નથી. નહીં, એટલે વિષયાંતર ન થાય એટલા માટે. અન્યથા હું તો અપીલ 1-2 મતની જ કરવાના આ ચૂંટણીઓમાં છું. આપણા દેશની સેનામાં આઝાદીના 75 વર્ષ પછી બ્રિટિશરોનો ધ્વજ નૌકાદળની અંદર લાગતો હતો. 75 વર્ષ થઈ ગયા હિન્દુસ્તાન આઝાદ થયું એને, પણ આપણે નૌસેનાના કાફલામાં બ્રિટિશરોનો ધ્વજ હાલતો હતો. એક વિક્રાંત નામનું જહાજ નરેન્દ્રભાઈ મોદીએ આપણા નૌસેનાને અર્પણ કર્યું. એ એક જહાજ 20,000 કરોડનું હતું. એક જહાજ એ 20,000 કરોડ અગત્યના નથી, પણ 20,000 કરોડનું આ જહાજ 100% મેડ ઇન ઇન્ડિયા હતું. એમાં ખીલી બહારની નથી. એની અંદર પ્લેન ઉતરી શકે, ત્યાંથી પ્લેન ઉડી શકે એ પ્રકારનું એ નૌકાદળનું જહાજ રજૂ કર્યું. પણ એ રજૂ કર્યું ત્યારે પેલું બ્રિટિશ નિશાન ફેરવી નાખ્યું અને એની જગ્યાએ છત્રપતિ શિવાજી મહારાજના નૌકાદળમાં જે જહાજના સિમ્બોલ હતા એ સિમ્બોલ ભારતના નૌકાદળની અંદર લાગ્યા. હું આ સભાને પૂછવાના મતનો છું કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન ન હોય તો આ પરિવર્તન શક્ય છે ખરું? આ પરિવર્તન અંગે કોઈ વિચારે પણ ખરું? એ પ્રકારની જે મોદી સાહેબના નેતૃત્વમાં કામગીરી ચાલી રહી છે મિત્રો, એના સમર્થનમાં અમે એમને 3જી વખત વડાપ્રધાન બનાવવા માટેની અપીલ કરવા માટે આપની વચ્ચે આવ્યા છીએ. આપ સૌનો સહકાર માંગીએ છીએ, આપ સૌનો અમને આશીર્વાદ મળે એ માટે અમે આપ સૌની વચ્ચે નહીં, તમામ જગ્યાએ જઈને આવી 2-3 વાતો છે એને અમે મૂકવાના છીએ ને એના આધાર ઉપર મત માંગવાના છીએ. નરેન્દ્રભાઈ મોદીનો સ્પષ્ટ દિશા નિર્દેશ છે, આપણે કરેલા કામ લોકોની વચ્ચે જઈને મૂકો ને એના આધાર ઉપર મત માગો. એની આધાર ઉપર અમે આ કામગીરી કરીએ છીએ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય. જયરાજસિંહભાઈ, આપનો પુનશ્ચ આ એક પ્રકારના આયોજન કરવા બદલ અંતઃકરણ ખૂબ ખૂબ આભાર રૂપાલા સાહેબ.
કે આપણા આજના યજમાન અને અધ્યક્ષ આદરણીય શ્રી જયરાજસિંહભાઈનો આગ્રહ છે કે આપણે અત્યારે ભોજન લઈને જવાનું છે અને ખાસ કરીને પત્રકાર મિત્રોએ પણ અત્રેથી ભોજન લઈને જવાનું છે, વિશેષ સમય નહીં લેતા. હું તો પુરુષોત્તમ રૂપાલાએ રાજા રજવાડા પર નિવેદન કર્યું હતું, ત્યારબાદ વિવાદ થયો હતો અને પહેલી વખત ક્ષત્રિય સમાજના આગેવાનોના સંમેલનમાં તેઓ મંચ પર આવ્યા અને તેમણે કહ્યું કે હું હાથ જોડીને ક્ષત્રિય સમાજનો માફ કરો એવી માંગ કરું છું, મને માફ કરો. હવે ફરી ક્યારે મેં પહેલા પુનરાવર્તન એમણે કહ્યું કે ભવિષ્યમાં પણ આવું ક્યારે નિવેદન નહીં થાય અને ઇતિહાસમાં પણ મેં ક્યારે આવું ભૂતકાળમાં પણ નિવેદન નથી કર્યું. અને પુરુષોત્તમ રૂપાલાએ આજે ક્ષત્રિય સમાજની બે હાથ જોડીને માફી માંગવી પડી રહી છે, પરંતુ એ પાછળનો આટલો વિવાદ શું હતો, આખો મામલો શું હતો, જોઈએ આ રિપોર્ટ. અને મહારાજાઓ નિમ્યા, એમણે રોટી બેટીના વ્યવહાર કર્યા. ટીકા ટિપ્પણી રાજપૂત સમાજ વિશે કરી છે, એમને ભોગવવી પડશે. સમાધાનનો તો કોઈ પ્રશ્ન આવતો જ નથી ને આમાં. એટલે જો સમાધાન થશે તો અમે લોકો જે સમાધાન કરાવવાવાળા છે એનો પણ વિરોધ કરશું. પુરુષોત્તમ રૂપાલા, પુરુષોત્તમ રૂપાલા. રાજા રજવાડા પર કરેલી ટિપ્પણી બાદથી ગુજરાતભરના ક્ષત્રિય સમાજના વિરોધની આગ રૂપાલાની સાથે ભાજપને પણ દઝાડી રહી છે. પણ થાય શું? રૂપાલાએ બાફ્યું પણ એવું જ છે. આજે જૂનાગઢ કેશોદના કોયલાણા ગામે રૂપાલાના વિરોધમાં ઉગ્ર સૂત્રોચ્ચાર કરાયા અને એક નનામી કાઢવામાં આવી. રાજપૂત સમાજ દ્વારા રૂપાલાના પુતળાનું દહન કરી રોષ વ્યક્ત કરાયો અને તેમની ઉમેદવારી રદ કરવામાં આવે તેવી માંગ કરાઈ. એક જ રજૂઆત છે, પરસોત્તમભાઈ રૂપાલા જેઓ તારીખ 23 તારીખે ના રોજ રાજકોટમાં જે બકવાટથી બોલ્યા છે રાજપૂત સમાજ વિશે, તેઓ જો એવું ઇતિહાસમાં હોય તો ક્યાંય પણ ઇતિહાસના પાના પંફોરી અને મને જણાવે. આજ રોજ અમે 9:30 થી 11 વાગ્યા સુધી પુતળા દહનનો રાજપૂત સમાજ કોયલાણા વતી રાખવામાં આવેલ છે અને કોઈ બનાવ બનેલ નથી અને એના વિરોધમાં રાખવામાં આવેલ છે પુતળા દહનનો કાર્યક્રમ. રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. સૌરાષ્ટ્રની સાથે રૂપાલાના વિરોધની આગ ઉત્તર ગુજરાતમાં પણ પહોંચી. રૂપાલાના વિરોધમાં અરવલ્લીના મોડાસામાં રાજપૂત સમાજના આગેવાનોએ વિરોધ કર્યો હતો, જેમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા કે મોદી તુજસે બેર નહીં પર રૂપાલા તેરી ખેર નહીં. દરેક કોમના, દરેક સમાજના રાજા મહારાજાઓ હતા અને રૂપાલા સાહેબે જે ટીકા ટિપ્પણી રાજપૂત સમાજ વિશે કરી છે એમને ભોગવવી પડશે, એમને માફી જાહેરમાં માગવી પડશે. એમની ટિકિટ ભારતીય જનતા પાર્ટીને મોદી સાહેબને મારી વિનંતી છે, સમગ્ર સમાજની વિનંતી છે કે એમની ટિકિટ રદ કરો ને આખા ભારતમાં બધી સીટો ઉપર 545 સીટો ઉપર અસર પડશે સમાજની. ગુજરાતની કોઈ પણ સીટ ઉપરથી ઊભા રાખવામાં નહીં આવે, કારણ કે ક્ષત્રિયોનો આજ માત્ર એક જ માગણી છે, માફીથી કંઈ ચાલશે નહીં અને એમની ટિકિટ રદ કરો. કારણ કે જે બેન દીકરીઓની અપમાનજનક ટિપ્પણી કરી છે એ કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં. મોદી તુજસે બેર નહીં, રૂપાલા તેરી ખેર નહીં. અરે મોદી તુજસે બેર નહીં, રૂપાલા તેરી ખેર નહીં. પુરુષોત્તમ રૂપાલા, પુરુષોત્તમ રૂપાલા. વાત બહેન દીકરીની આવે એટલે કોઈને પણ ગુસ્સો આવે. ત્યારે આ ક્ષત્રિય સમાજ છે જેમણે પોતાના પરાક્રમના દમે સત્તાના શિખરો સર કર્યા છે અને દેશને એકજૂટ કરવા રજવાડાઓના બલિદાન આપ્યા. રૂપાલાની અશોભનીય ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજની બહેનોમાં પણ રોષ ભભૂકી ઉઠ્યો છે. રાજપૂત સમાજના મહિલા આગેવાનોના પણ આકરા તેવર દેખાઈ રહ્યા છે, જેઓ કહી રહ્યા છે કે રૂપાલાની ટિકિટ રદ થાય એ જ અમારું સમાધાન, એના સિવાય કોઈ સમાધાન નહીં. સમાધાનનો તો કોઈ પ્રશ્ન આવતો જ નથી ને આમાં. એટલે જો સમાધાન થશે તો અમે લોકો જે સમાધાન કરાવવાવાળા છે એનો પણ વિરોધ કરશું. સમાધાન તો કોઈ કાળે નહીં, અસ્વીકાર્ય છે અમને સમાધાન. અને અમે અત્યારે એટલા માટે જ જઈ રહ્યા છીએ ગોંડલ. જો સમાધાન થવા જશે તો અમારો પૂરજોશમાં વિરોધ હશે. બાકી જો જે સમાધાન કરાવવાવાળા છે, મધ્યસ્થી જે છે એ રૂપાલાની ટિકિટ કેન્સલ કરાવશે તો એ અમારા સર આંખો ઉપર, બરાબર છે. બાકી કોઈ કાળે સમાધાન નામનો શબ્દ આવતો જ નથી. ટિકિટ કેન્સલ એ જ સમાધાન. આને તો જો લેશે તો પછી અથવા તો જે સમાધાન કરાવશે એ પણ હવે અમારે ન જોઈએ. ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાના વિરોધની સાથે કાયદાકીય કાર્યવાહી પણ શરૂ કરી છે. લાઠી સ્ટેટના રાજવી પરિવારના વંશજે રૂપાલા સામે કોર્ટમાં બદનક્ષીનો દાવો કર્યો છે.
આદિત્યસિંહ ગોહિલની ફરિયાદ સામે કોર્ટે 2 સાક્ષીની તપાસણી કરવા 15 એપ્રિલની મુદત નક્કી કરી છે. કે રાજકીય અને સામાજિક આગેવાનો છેલ્લા 5-10 વર્ષથી એક ટ્રેન્ડ જોવા મળ્યો છે કે પોતાના શબ્દોમાં ભૂલ કરવી અને પછી કલાકમાં માફી માગી લેવી. તો આ વખતે પરિસ્થિતિ જુદી છે. આ પરિસ્થિતિની અંદર ક્ષત્રિય સમાજના યુવાનો કે આગેવાનો નથી ઈચ્છતા કે આને કોર્ટની રીતે, પણ મને પણ ન્યાયતંત્ર ઉપર ભરોસો છે કે આની દાખલારૂપ સજા થાય અને રાજકીય કે સામાજિક આગેવાનો સમગ્ર ગુજરાતના હોય તો એ પોતાની ભાષા ઉપર કંટ્રોલ રાખે. કોઈ પણ જ્ઞાતિને નીચે દેખાડવાનો કોઈને અધિકાર નથી. તો આવનારા દિવસોમાં રાજકીય અને સામાજિક આગેવાનો આવી ભૂલો ન કરે અને એક દાખલારૂપ સજા થાય એ મુદ્દામાં અમે આગળ વધી રહીએ. સમગ્ર ક્ષત્રિય સમાજની અત્યારે તો એક જ માંગ છે કે આ ઉમેદવાર રદ થાય. એટલે ઉમેદવાર રદ થાય તેવી ક્ષત્રિય સમાજના યુવાનોની માંગ. કહેવાય રહ્યું છે કે રૂપાલા સામે નારાજગી વધતા CR પાટીલ રાજકોટ દોડી ગયા અને નારાજગી ખાળવાની જવાબદારી ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાને સોંપવામાં આવી છે. પરંતુ તેમાં પણ સમાધાનના અણસાર નથી દેખાતા. જી ના, સમાધાનને તો સ્વીકારશે નહીં કોઈ સમાજ આખો, અને હું પણ ખુદ સમાધાનને એ સ્વીકારે નહીં, કેમ કે અમે ક્ષત્રિય સમાજ કોઈથી ઝૂકો નથી, ઝૂકશે પણ નહીં. અને આ તો બેનું દીકરીઓનો પ્રશ્ન છે અને હું તો બધા સમાજનાને કહું છું કે બેનું દીકરીઓ એ સમાજ માટે ઘરેણું કહેવાય. અને જો આમાં માફી આપવામાં આવે તો કાલ સવારે બીજા પણ બોલવાની હિંમત રાખશે. બીજી બાજુ આઈબીના ઇનપુટ છે કે વિરોધ વચ્ચે રૂપાલા પર હુમલો થઈ શકે છે, જેના કારણે રૂપાલાના નિવાસસ્થાને સુરક્ષા વધારી દેવામાં આવી છે. રૂપાલાના નિવાસસ્થાને 1 PSI તેમજ 3 પોલીસ કર્મીનો બંદોબસ્ત ગોઠવી દેવાયો. રાજ્યમાં એક બાજુ રૂપાલા સામે વિરોધના વંટોળ છે તો બીજી બાજુ રૂપાલાનું મૌન છે. ગઈકાલે તેઓ ખોડલધામમાં દર્શનાર્થે ગયા હતા, જે પત્રકારોએ વિવાદ બાબતે પૂછતા તેમણે કંઈ પણ કહેવાનું ટાળ્યું હતું અને ધન્યવાદ કહી ચાલતી પકડી હતી. ધન્યવાદ. બધું ઘણું થયું. ધન્યવાદ. હાલ તો રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો વિરોધ વધતો જઈ રહ્યો છે. સમાધાન માટે પ્રયત્નો પણ શરૂ થઈ ગયા છે, પરંતુ હવે આગે દાવાનળનું સ્વરૂપ લઈ લીધું છે. ત્યારે દાવાનળ કાબૂમાં આવે છે કે પછી કંઈક નવાજૂની થાય છે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. અને રાજ્યમાં ભાજપના કેટલાક ઉમેદવારો સામે નારાજગી દિવસે ને દિવસે વધી રહી છે. સાબરકાંઠા બેઠક પર ભાજપના જ કાર્યકરોએ શોભનાબેન બારૈયા સામે લડત શરૂ કરી છે, જેને લઈને ભાજપે હવે ડેમેજ કંટ્રોલની કવાયત કરી છે. સ્થિતિને કાબૂમાં લેવા માટે આજે હર્ષ સંઘવી સાબરકાંઠા દોડી આવ્યા, જ્યાં તેમણે બેઠક યોજી નવેસરથી સેન્સ પ્રક્રિયા શરૂ કરી હોય તેવી ચર્ચા છે. સંકેતો મળી રહ્યા છે કે સાબરકાંઠા બેઠક પર નવા જૂની થઈ શકે છે. સાબરકાંઠા બેઠક પર નવા જૂનીના સંકેત. ડેમેજ કંટ્રોલ માટે સંઘવીની સાબરકાંઠાની દોટ. નવેસરથી સેન્સ પ્રક્રિયા શરૂ કર્યાની ચર્ચા. સાબરકાંઠા લોકસભા બેઠક પર હંમેશાથી ટાઈટ ફાઇટ રહી છે, પરંતુ આ વખતે બેઠક પર ભાજપમાં જ ઇનફાઇટ ચાલુ થઈ ગઈ છે. ભારતીય જનતા પાર્ટીએ સાબરકાંઠાથી પહેલા ભીખાજી ઠાકોરને મેદાનમાં ઉતાર્યા, પરંતુ તેમની ઉમેદવારી જાહેર થતાં જ તેમના અટકને લઈને વિવાદ શરૂ થયો. ભીખાજી ઠાકોર કે ડામોર? વિવાદ વધતા ભીખાજીએ સામેથી ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો અને પાર્ટીએ નવા ઉમેદવાર મેદાને ઉતાર્યા, અને તે શોભનાબેન બારૈયા હતા. પરંતુ તેમની સામે ભીખાજીના ટેકેદારોએ વિરોધ શરૂ કર્યો. ચૂંટણી લડવા માટે ભલે ભીખાજીની ના હોય, પણ તેમના કાર્યકરો હા પાડી રહ્યા હતા. સાથે શોભનાબેન બારૈયા મૂળ કોંગ્રેસના છે, જે તેમને નડ્યું હતું. બસ પછી શું? અસંતોષનો વિસ્ફોટ થયો. વિવાદ એટલી હદે વકર્યો કે ગઈકાલે મોડાસા કમલમ ખાતે ભાજપની ટોપી અને ખેસ ઉછળ્યા હતા. નારાજ કાર્યકરોએ કાર્યાલયની બહાર રીતસરનો હુરિયો બોલાવ્યો હતો. અંતે ડેમેજ કંટ્રોલ માટે પાર્ટીના નેતાઓને સાબરકાંઠા સુધી દોડી જવું પડ્યું હતું. ભાજપ નેતા હર્ષ સંઘવી આજે સાબરકાંઠા પહોંચ્યા હતા. સંઘવીએ હિંમતનગરમાં જિલ્લા પંચાયતના પ્રમુખ કનુ પટેલના નિવાસસ્થાને બેઠક બોલાવી હતી, જેમાં ભીખાજી ઠાકોરને હાજર રહેવા ફરમાન અપાયું હતું. સાથે જિલ્લા સંગઠનના કેટલાક આગેવાનો પણ બેઠકમાં હાજર રહ્યા હતા. ચર્ચા છે કે આ બેઠકમાં નવેસરથી સેન્સ લેવામાં આવી, જેમાં જિલ્લા પંચાયતના સદસ્ય નીરુબેન ઝાલાએ લોકસભા ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી. તે ઉમેદવાર બદલવાના છે, એમાં સેન્સ પ્રક્રિયા ચાલે છે. એમાં જો આપણો ચાન્સ લાગે એ બદલની માગણી કરી છે. કેટલા લોકો અંદર હતા અને શું હતું, કોની સાથે વાત કરી? હંસ સંઘવી સાથે. શું ચર્ચાઓ થઈ? આ ચૂંટણી વિશે. બીજા અન્ય કેટલા લોકો હતા? કનુતા, વિજય પંડ્યા, સંગઠનના બધા હોદ્દેદારો હતા, પ્રમુખ હતા, મોડાસાના પ્રમુખ હતા. જે જોતા લાગી રહ્યું છે કે આ બેઠક પર નવા જૂની થઈ શકે છે. શું ભાજપ કોઈ નવા ઉમેદવારને મેદાને ઉતારશે?
કે પછી વિરોધના સૂર ડામી દેવામાં આવશે? સાબરકાંઠામાં વિરોધ વકરતા ભાજપ મૂંઝવણમાં મુકાઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. બીજી બાજુ કોંગ્રેસને દોડવું હતું અને ઢાળ મળી ગયો. કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ આયાતી ઉમેદવારોને લઈ ફરી એકવાર ભાજપ પર નિશાન તાક્યું. કમલમની કાર્યાલયે આખા ગુજરાતમાં જ્યાં જોવો ત્યાં કકળાટ છે. કમલમની કાર્યાલયમાં કકળાટ છે. હું કહેતો તો આ ભાજપ વાળાને ખખણાર્યો. અમે નો હાજવી ગયા હોય તમારથી થોડા હાજવાય. સાંભળતા નહોતા, લ્યો લેતા જાઓ. આજ આખા ગુજરાતમાં કમલમની કાર્યાલયે દાવાનળ છે. ભાજપમાં કકળાટ છે. તમે જુઓ, સાબરકાંઠામાં ભીખુસિંહ ફોટા પાડ્યા. બીજી બાજુ સાબરકાંઠા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરીએ ભાજપના ઉમેદવાર બદલવાની કવાયત પર નિશાન સાધતા કહ્યું કે તમને લીડનો નહીં પણ જીતનો ડર લાગી રહ્યો છે, એટલે જ એક બાદ એક ઉમેદવાર બદલી રહ્યા છે. તક આપીને 5 દિવસ પછી એમ પણ કહી દે કે હવે તમારે ચૂંટણી લડવાની થતી નથી, તો એ જે સોમાન ગવાય છે એનો ઘા જિંદગીભર રૂજાતો નથી. ને એના કારણે જે સ્વાભાવિક છે કે અત્યારે આજના એ જે ટેકેદારો જે રોષ પ્રદર્શન કરી રહ્યા છે એ કારણ કે એમની લાગણી ઘવાય છે. ને ખરેખર ભારતીય જનતા પાર્ટી એવું માનતી હોય કે એ લોકો 26-0થી જ જીતવાના છે અને દરેક ઉમેદવાર 5 લાખ લીડથી જ જીતવાનો છે, તો ઉમેદવાર બદલવાનો ક્યાં પ્રશ્ન આવે છે? એનો મતલબ એ છે કે તમને જીતનો બી ડર છે, તમને લીડનો બી ડર છે, અને એટલા માટે તમે ઉમેદવારો એક પછી એક બદલી રહ્યા છો. હાલ તો લાગી રહ્યું છે કે સાબરકાંઠાના બેઠક પર ભાજપનો પેંચ ફસાયો છે. ના પાડે તો નાક કપાય અને હા પાડે તો હાથ કપાય. ભાજપે મડાગાંઠ ઉકેલવા કવાયત તો તેજ કરી છે, પણ માનવામાં આવી રહ્યું છે કે હવે ઉમેદવાર બદલ્યા સિવાય કોઈ જ મેલ નથી. ના રહેગા બાસ ન બજેગી બાંસુરી. અને એટલે જ સાબરકાંઠા બેઠક પર ફરી સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હોય તેવી ચર્ચા છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.